આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણમાં પીએમની આગામી મુલાકાત. એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલના લોકાર્પણ માટે પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ. દમણમાં જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રીની આગામી મુલાકાતને લઈ પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં 7 વખત વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ચૂકેલા પીએમ 8મી વખત દમણ પધારીને અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ભવ્ય કાર્યક્રમના દમણના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેને વધુ અસરકારક બનાવવા માટે પ્રશાસક દ્વારા સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ નાગરિકો સાથે બેઠક યોજી સહિયારો અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો. પીએમના ભવ્ય સ્વાગત માટે મુખ્ય માર્ગો પર બેનર, હોર્ડિંગ્સ, વિશેષ પ્રવેશ દ્વાર, ઘરોમાં તોરણ અને એરપોર્ટથી સભા સ્થળ સુધી ભારતીય સંસ્કૃતિના નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસક દ્વારા આ જાહેર સભામાં વિશાળ જનમેદની એકત્ર કરવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ પર્યાવરણ અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને હોટલ માલિકોને એક વિશેષ અને અગત્યની અપીલ કરાઈ છે કે તેઓ પ્રવાસીઓને દેવકા અને જંપોર જેવા સ્થળે ફરવા માટે ગાડીના બદલે સાયકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે. ઈંધણ બચાવવાની આ પહેલને દેશની મોટી સેવા ગણાવીને હોટલ સંચાલકોને પોતાની હોટલ રૂમની સંખ્યા કરતાં દોઢા પ્રમાણમાં સાયકલ રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. વલસાડમાં ટ્રાન્સફોર્મરના લોખંડના તીક્ષ્ણ કોમ્પ્લેક્સના કારણે નવી લક્ઝરિયસ કારના ટાયર ફાટ્યા. અકસ્માતને પગલે કાર માલિકને હજારો રૂપિયાનું નુકસાન. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ. વલસાડ શહેરના પોસ્ટ ગણાતા ટીઠલ રોડ ઉપર આવેલ રીના પાર્ક નજીક રોડ બનાવતા કોન્ટ્રાક્ટર અને ગુજરાત એનર્જી વિકાસ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. નવા બનેલા રોડની બિલકુલ વચ્ચે અથવા ધાડ ઉપર રહી ગયેલા ટ્રાન્સફોર્મરના લોખંડના 5 થી 6 ઇંચના તીક્ષ્ણ ક્લેમ્પના કારણે એક નવી નકોર લક્ઝરિયસ કારનું ટાયર ફાટી જવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતને પગલે કાર માલિકને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને પગલે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ તિથલ રોડ રીના પાર્ક સોસાયટી પાસે તાજેતરમાં જ નવો સીસી રોડ અથવા ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. નિયમ મુજબ રોડ બનાવતા પહેલા રસ્તામાં નડતરરૂપ બનતા વીજળીના પોલ કે ટ્રાન્સફોર્મરના જોખમી ભાગોને યોગ્ય રીતે હટાવવાના હોય છે અથવા ત્યાં સેફટી સાઇન મૂકવાની હોય છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે ઉતાવળે કામ પૂરું કરવાના ચક્કરમાં રોડ તો બનાવી દીધો, પણ ટ્રાન્સફોર્મરના લોખંડના મજબૂત અને તીક્ષ્ણ 5 થી 6 ઇંચના ક્લેમ્પ રોડની સપાટી પર જ ખુલ્લા છોડી દીધા. ગઈકાલે રાત્રે અહીંથી પસાર થઈ રહેલી એક નવી નકોર કાર આ ક્લેમ્પ પર ચડી ગઈ હતી. ક્લેમ્પ એટલો તીક્ષ્ણ હતો કે કારનું આખું ટાયર ચીરાઈ ગયું હતું અને ધડાકાભેર ફાટ્યું હતું. સદનસીબે કારની સ્પીડ મર્યાદિત હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારના વ્હીલ અને સ્પેન્સરને મોટું નુકસાન થયું હતું. ગઈકાલે એકચ્યુઅલી હું દાડિયા ફરી અહીંયાથી મારી ઘરે પાલેલ જતો હતો, એટલે હું આ રસ્તે રીના પાર્ક વાળા રસ્તે આવતો હતો. તો અહીંયા રોડનું કામ ચાલે છે. હવે રોડનું કામના હિસાબે અહીંયા એ લોકોની જે ટ્રક જે છે ડામરની એ રસ્તાની વચ્ચે ઉભેલી હતી, એટલે વન લાઈન એક જ લાઈન ચાલુ હતી. એના લીધે ટ્રાફિક સાંજે 6:30 ની આજુબાજુ ટ્રાફિક પણ વધારે હતો. હું પણ મારી ગાડી લઈને જતો હતો અને જેમ તેમ મેં મારી ગાડી કાઢી તો આ જે ટ્રાન્સફોર્મર જે છે ટ્રાન્સફોર્મરની બાજુમાં, એટલે ટ્રાન્સફોર્મર તો અંદરથી છે, પરંતુ જે જૂના ટ્રાન્સફોર્મર જે બહાર હતા તેને કાઢ્યા, તેને ક્લેમ જીઈબી વાળાએ કાઢેલા નહીં અને એ ઓછામાં ઓછા 5 થી 6 ઇંચ જેટલા રસ્તા ઉપર જ રાખેલા છે, રસ્તાની કોર્નર પર. અને એના લીધે મારી નવી ગાડી જે 5 કિલોમીટર નથી ચાલી એનું આખું ટાયર ફાડી નાખ્યું, આખી આંગળી જેટલું. અને જ્યારે મેં એ બાબતે 19123 પર કોલ કરીને કમ્પ્લેન નોંધાવી અને અહીંયા પાંચાલ સાહેબને ફોન કર્યો. પાંચાલ સાહેબ એમ કે મારા અંડરમાં 400 થી ઉપર ટ્રાન્સફોર્મર આવે, હું કેટલુંક જોવાનો. અને પછી આ જ્યારે મારી કમ્પ્લેન ગઈ એટલે સાંજે 7:30 વાગે
કોઈ ત્યાંથી આવ્યું ને મારામાં ફોન આવ્યો એ કે અમે આ બધું જોઈ લીધું છે ને અમે કાઢ નાખીએ છીએ. તો મેં કહ્યું તમે ક્યારે કાઢવાના? તો કે કાલે સવારે કાઢશું. આજે સવારે મેં ફોન કર્યો કે ક્યારે કાઢવાના? તો કે અમે તો રાતોરાત જ કાઢી નાખેલું. એટલે એ લોકોનામાં કઈ પણ એ લોકો જાણે છે કે આમાં કંઈક પ્રોબ્લેમ થયો છે એટલે એ લોકો રાતોરાત કાઢવું પડ્યું ને. અને તમે જોઈ શકો છો જે અત્યારે પણ એ કોન્ક્રીટ તોડીને કાઢેલું છે. તો શું આ લોકોની નુકસાની કે કોઈ પણ બાઇક સ્લીપ થાય તો તેને વ્યક્તિ હેમરેજ થઈ જાય, આંખ ફૂટી જાય, બહુ મોટા ગંભીર સમસ્યા ઊભી થાય. તો આ બધી શું નુકસાનીની રાહ જોયા પછી કાઢે કે પહેલા કાઢવાનું હોય? જીવી મારે એ જ કહેવું છે કે જો એક સાહેબના અંડરમાં 400 ટ્રાન્સફોર્મર હોય તો એવા દરેક સાહેબના અંડરમાં કેટલા ટ્રાન્સફોર્મર હોવાના? અને એનું ઇન્સ્પેક્શન કોણ કરે? એની પાસે જવાબ લેવો જોઈએ. અને જે ઇન્સ્પેક્શન કરીને આ રીતની જે પણ ગંભીર જે ક્ષતિ છે એને દૂર કરવી જોઈએ, જેથી લોકોને આ હાલાકી નહીં ભોગવવી પડે ને લોકોને નુકસાની નહીં થાય. હવે મારે જે 7,500 ટાયર ફાટી ગયું એનું જવાબદાર કોણ? ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સંતોષ વારલી, ઉપપ્રમુખ હાર્દિક શાહ બિનહરીફ વરણી, કારોબારી અધ્યક્ષ તરીકે મનીષ પટેલ, દંડક અંકિતાબેન પટેલની ભાજપે વરણી કરી. ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સંતોષભાઈ વાલી, ઉપપ્રમુખ હાર્દિક શાહ, કારોબારી અધ્યક્ષ મનીષ પટેલ, દંડક અંકિતાબેન પટેલની બિનવિરોધી વરણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે પક્ષના 4 સભ્યોમાંથી રાકેશ રાયે લેખિત રજૂઆત કરી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં કુલ 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપના સભ્યો ચૂંટાયેલા છે. 4 અપક્ષ સભ્યો જીત્યા છે. હાલ ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં ફરી ભાજપની સત્તા આવી છે. ત્યારે હવે ગત ટર્મ વિકાસના કામો બાકી હોય તે બાબતને ધ્યાને લેશે કે કેમ તે વિચારવાની બાબત છે. દમણમાં SBI બેંક 6 દિવસ બંધ રહેશે. વીકેન્ડ, હડતાળ અને બકરી ઈદની રજાના કારણે કામકાજ પ્રભાવિત થશે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકોએ તેમના બેન્કિંગ સંબંધિત જરૂરી કામ 23 મેથી 28 મે 2026 સુધી બેંકની શાખાઓ સતત 6 દિવસ બંધ રહી શકે છે. આ સળંગ રજાઓનું મુખ્ય કારણ વીકેન્ડ, કર્મચારીઓની 2 દિવસીય હડતાળ અને RBI દ્વારા બકરી ઈદ માટે જાહેર કરાયેલી રજાઓ છે. 23 મેના રોજ મહિનાનો ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. જ્યારે 25 અને 26 મેના રોજ AISBI SF દ્વારા પોતાની 16 જેટલી પડતર માંગણીઓને લઈ દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 27 અને 28 મેના રોજ દેશના અલગ અલગ ભાગોમાં બકરી ઈદની રજા રહેશે, જેનાથી એક ક્લિયરિંગ, કેશ કાઉન્ટર અને પાસબુક અપડેટ જેવા કામકાજ સંપૂર્ણપણે અટકી શકે છે. AISBI SFની આ હડતાળ પાછળની મુખ્ય માંગણીઓમાં મેસેન્જર્સ અને આર્મ્ડ ગાર્ડ્સની તાત્કાલિક કાયમી ભરતી, NPS હેઠળ પેન્શન ફંડ મેનેજર પસંદ કરવાની સ્વતંત્રતા, 2019 પછી જોડાયેલા કર્મચારીઓ માટે ICTની તક, સ્થાયી કામોમાં આઉટસોર્સિંગ પર રોક અને તમામ શાખાઓમાં પર્યાપ્ત સ્ટાફની નિમણૂકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફેડરેશન દ્વારા વેતન સમાનતા, કરિયર પ્રોગ્રેશન સ્કીમની સમીક્ષા, નિવૃત્ત કર્મચારીઓને 8મા સ્ટેગ્રેશન ઇન્ક્રીમેન્ટનો લાભ, મેડિકલ સ્કીમ અને કન્સલ્ટેશન ચાર્જમાં સુધારો, પેન્શન ગણતરીમાં તમામ ભથ્થા ઉમેરવા, બેંકના HRMSની ટેકનિકલ સમસ્યાઓનું કાયમી નિરાકરણ, બોર્ડમાં કર્મચારી નિર્દેશની નિમણૂક, PF ટ્રસ્ટમાં પ્રતિનિધિઓનું નામાંકન અને ક્રોસ સેલિંગના નામે ગ્રાહકોને ખોટી પ્રોડક્ટ પધરાવવાના મિસ સેલિંગ પર અંકુશ લાવવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોર પટેલ, જ્યારે ઉપપ્રમુખ હસુમતીબેન ટંડેલની વરણી કરાઈ. વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજ રોજ બપોરે 12 કલાકે વલસાડ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કિશોરભાઈ પટેલના નામની દરખાસ્ત સમીરભાઈ દેસાઈએ કરી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે હસુમતીબેન ટંડેલના નામની દરખાસ્ત ભાવેશ પટેલે કરી હતી. પ્રમુખ તરીકે કિશોરભાઈ પટેલ તેમજ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હસુમતીબેન ટંડેલનું સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. દિપેશભાઈ આપાજી ઓકે હા બાબુ કાકા
આજરોજ વલસાડ તાલુકા પંચાયતમાં જે આજથી થોડા દિવસ પહેલાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ હતી તેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વલસાડ તાલુકાની વાત કરું તો જંગી બહુમતીથી આપણે જીત્યા છે. 32માંથી 31 સીટ આપણે તાલુકા પંચાયતમાં મેળવી છે અને વલસાડ તાલુકાની 9 જિલ્લા પંચાયતમાંથી 9 જિલ્લા પંચાયત આપણે મળી છે, કેટલીક બિનહરીફ મેળવી છે. તો આજે એની એક પ્રોસિજરના ભાગરૂપે વલસાડ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાનો આજે જે સામાન્ય સભા હતી તેમાં પાર્ટીના મેન્ડેટ આપ્યો તેનો પણ અમલ કરવામાં આવ્યો અને આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં ફક્ત એક જ નામ કિશોરભાઈ મગનભાઈ પટેલ પ્રમુખ તરીકે પાર્ટીએ મેન્ડેટ પણ આપેલો છે અને બીજું ફોર્મ પણ ભરાયું નથી એટલે બિનહરીફ ચૂંટાયા છે. એટલે કિશોરભાઈ આપણે તાલુકા પંચાયતના પ્રમુખ 2.5 વર્ષ માટે રહેશે. એવી રીતે ઉપપ્રમુખ બેન એક ટંડેલબેન હસુમતીબેન ટંડેલ એને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ બધા જ સભ્યોએ સર્વાનુમતે એમને પણ ચૂંટીને લાવ્યા છે. એટલે ઉપપ્રમુખ તરીકે હસુમતીબેન ટંડેલ પણ રહેશે. બાકી અમારા પાર્ટીના એક મેન્ડેટ પ્રમાણે દંડક તરીકે મુકેશભાઈ પટેલ રહેશે અને પક્ષ નેતા તરીકે મુકેશભાઈ પટેલ રહેશે, દંડક તરીકે કિન્નરીબેન નરેશભાઈ પટેલ રહેશે. આ રીતની એક કાર્યવાહી કરવામાં આવી છે. તો દરેક સભ્યોએ આજે જે સાથ સહકાર આપ્યો છે દરેક સભ્યોનો પણ આ તબક્કે આભાર માનું છું. વહીવટીતંત્રમાં પ્રાંત અધિકારી નેજા હેઠળ આ ચૂંટણી યોજાઈ છે. વિમલભાઈ પ્રાંત અધિકારીનો પણ આભાર માનું છું. TDO સોલંકી સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું અને પત્રકાર મિત્રોનો પણ આ તબક્કે આભાર માનું છું. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.